નમસ્કાર, ન્યૂઝ ટ્રીમાં હું છું આપની સાથે દાનવી માલી। સમાચારમાં વાત કરીએ સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર અરવલ્લીથી। અરવલ્લીમાં બન્યો છે માનવતાને શર્મસાર કરતો બનાવ। દરેક માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। મિત્રએ જ મિત્રની 4 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચર્યું છે અને તેની હત્યા નિપજાવી છે। 4 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચર્યું છે, બચકા ભરીને તેની હત્યા કરી છે। તો મિત્ર પર વિશ્વાસ રાખ્યો, મિત્ર જ બન્યો હેવાન। મિત્રની દીકરીને ઘરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું। નરાધમની હેવાનિયત બચકા ભરી માસૂમની હત્યા નિપજાવી છે। હત્યા કરીને ખાટલા નીચે સંતાડી દીધી હતી તેની લાશ। તો સમગ્ર બનાવ બાદ ગામમાં ભારે રોષ છે। સ્થાનિકોએ નરાધમ જયંતિ પરમારને પકડી પાડ્યો છે। તો હાલ સમગ્ર બનાવ બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત થયા છે। પોલીસને મળેલી હકીકત મુજબ ગઈકાલે ગામના એક પરિવારની 4 વર્ષની દીકરી ગુમ થઈ હતી, જે બાદ પરિવારે શોધખોળ હાથ ધરી હતી, જેમાં દીકરી ભોગ બનનાર દીકરીના પિતાના જ મિત્રના ઘરે રમવા ગઈ હોવાનું સામે આવ્યું હતું। તે બાદ પરિવારજનોએ મિત્રના ઘરે તપાસ કરી ત્યારે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો। તો પોલીસના મતે આરોપી જયંતિ પરમારે 4 વર્ષની માસૂમ પર બળાત્કાર કરી શરીરના જુદા જુદા ભાગે બચકા ભર્યા હતા, જેના કારણે બાળકીનું મોત નીપજ્યું। તો મિત્ર પર વિશ્વાસ રાખ્યો ત્યારે મિત્ર જો હેવાન બન્યો છે, ક્રૂરતાભરી હત્યા નિપજાવી છે। અને આ જે દુષ્કર્મ આચરનાર જયંતિભાઈ અળખાભાઈ પરમાર કે જેને જે એ જ ગામનો હોય તેને તાત્કાલિક ગામના માણસોએ પકડી લીધેલો અને પકડી અને એની પૂછપરછ કરતો એ આ દીકરી એને પોતે ઘરમાં લઈ જઈ અને એના ઉપર દુષ્કર્મ કરેલું છે અને દીકરીને ત્યાં મારી એનું મૃત્યુ નિપજાવી અને પછી એના ઘરની અંદર જ ખાટલાઓની આડસ નીચે એને સંતાડી દીધેલી હતી। દીકરી છે એ દીકરીના પિતાશ્રી અને આરોપી બંને મિત્રો હતા અને આ દીકરી અવારનવાર આરોપીના ઘરે જતી આવતી હતી, જેથી આ દીકરી ને એ પોતે લલચાવી ભોસલાવી અને ઘરમાં લઈ ગયેલો। તપાસ અધિકારીને વાત કરી છે, પરંતુ આરોપી પકડાઈ ગયો છે અને વહેલામાં વહેલી તકે ચાર્જશીટ થાય અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી કડકમાં કડક સજા થાય તેવા પ્રકારનો હું પ્રયત્ન કરું છું। અરવલ્લી જિલ્લામાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। ખાસ કરીને જે છેવાડાના ગામડાઓ છે, બોર્ડર વિસ્તારના રાજ્યના, ત્યાં આ પ્રકારની ઘટનાઓ મુખ્યત્વે જોવા મળતી હોય છે। ત્યારે અરવલ્લી જિલ્લામાં ધનસુરા તાલુકામાં જે પ્રકાર 4 વર્ષની બાળકી ઉપર જઘન્ય કૃત્ય આચરવામાં આવ્યું છે। આપણે જે હાજર છીએ ત્યાં બાળકીનો મૃતદેહ રાખવામાં આવ્યો છે। વિશ્વાસના સંબંધમાં, મિત્રતામાં બાળકીને આરોપી પોતાના ઘરે લઈ ગયો અને ત્યારબાદ તેના ઘરે જ બાળકીને પીકી નાખી અને તેના ઉપર બળાત્કાર ગુજારી અને તેની હત્યા કરી દેવામાં આવી। અને ત્યારબાદ કહી શકાય કે ઘટનાએ જે પ્રકારનું સ્વરૂપ ધારણ કર્યું કે જિલ્લામાં હાલ ચકચાર મચાવતી આ ઘટના, આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે, પરંતુ જે પ્રકારની આ ઘટના બની છે તેના જે માહોલ બન્યો છે જિલ્લામાં, કહી શકાય કે સંવેદનશીલ માહોલ છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ધનસુરા, અરવલ્લી। અને હવે વાત કરીએ શ્વાનના જીવલેણ હુમલાની। તો રાજ્યમાં શ્વાનનો આતંક યથાવત જોવા મળ્યો છે, ત્યારે સુરત ડિંડોલીમાં 3 વર્ષની બાળકી પર શ્વાને હુમલો કર્યો છે। ઘર પાસે રમી રહેલી બાળકીને શ્વાને બચકું ભર્યું છે। શ્વાનના આતંકથી લોકોમાં રોષનો માહોલ છે। તો અચાનક પાછળથી શ્વાને બચકું ભર્યું હતું, ત્યારે હાલ માતા પિતાએ બાળકીને સિવિલ હોસ્પિટલ લઈ સારવાર હેઠળ લઈ આવ્યા છે। તો ફરી એકવાર શ્વાનનો આતંક નજરે પડી રહ્યો છે। ડિંડોલીમાં 3 વર્ષની બાળકી પર શ્વાને હુમલો કર્યો છે। ઘર પાસે રમી રહેલી આ બાળકીને શ્વાને બચકું ભર્યું હતું, ત્યારે શ્વાનના આતંકથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। बहुत आतंक है, कुछ कहा नहीं जाएगा क्योंकि वहाँ पर इधर बहुत दुकान है ऐसा चिकन विकन का, इसकी वजह से ज्यादा उधर कुत्ता ज्यादा हो गए हैं। सूरत महानगर वाले आते हैं कि नहीं पकड़ने? बहुत कम आते हैं। लोगों ने फरियाद तो क्या है, अब हमें काटे हैं तो मेरे बच्चे को, तो हम तो सोच रहे हैं जल्दी से जल्दी वहाँ से कचरा वो लोग हटाए, और प्लस जो कुत्ता बहुत ज्यादा है। તો આ તરફ રાજ્યમાં શ્વાનો હિંસક બન્યા છે, ત્યારે સુરતમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। ડોગ બાઇટના કિસ્સાઓ સતત વધી રહ્યા છે। શ્વાનનો સૌથી વધુ બાળકો પર હુમલો કરે છે। તો ડિસેમ્બરમાં શ્વાન આતંકના 3 મોટા કિસ્સા સામે આવ્યા છે। આખા વર્ષ દરમિયાન સિવિલ અને સ્મીમેરમાં ડોગ બાઇટના મોટા પ્રમાણમાં કેસ નોંધાઈ રહ્યા છે।
બીજી બાજુ સુરતમાં વધુ એક યુવકના હાર્ટ એટેકથી મોતની શંકા સેવાઈ રહી છે. સલાબતપુરામાં 41 વર્ષના યુવકનું મોત નીપજ્યું છે. રાત્રે જમ્યા બાદ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. છાતીમાં દુખાવો ઉપડતા પલંગ પરથી ઢળી પડ્યા હતા. તો સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં તેઓને ખસેડવામાં આવ્યા હતા. ત્યારે મૃતક વિજય પંડિત લુમ્સના કારખાનામાં કામ કરતા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા છે. જોકે હાલમાં તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવે છે. તો પોસ્ટમોર્ટમ બાદ જ રિપોર્ટમાં મોતનું સાચું કારણ બહાર આવી શકે છે. वो मेरे जीजा थे। उनको छाती में दर्द होने लगा था और उनको वॉमिट जैसे हुई, उनको हल्का सा हार्ट अटैक जैसा हुआ था। उसके बाद हम तो घर पे ही थे, फिर 108 को फ़ोन किया और बुलाया घर पे, तो वो लोग ने बोला कि अभी ऐसा कुछ है नहीं, तो भी हम लोग दवाखाने लेके आए इधर। यहाँ पे क्या बोला डॉक्टर? यहाँ पे तो बोला अभी कुछ नहीं है, ऐसा बोला। તો આ તરફ અમરેલીની એક શાળાના શિક્ષિકાએ અનોખી ઓનલાઈન ગેમ્સ બનાવી છે. પોતાના વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી થાય તેવી ઓનલાઈન ગેમ્સ બનાવી છે, પરંતુ આ તમામ ગેમ્સ ગુજરાતના વિદ્યાર્થીને પણ લાભ આપશે. અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જયસિંહપરા કન્યા શાળાના શિક્ષિકા શીતલબેન મકાણી દ્વારા 889 એજ્યુકેશનલ ગેમ્સ બનાવાઈ છે. આ ગેમ્સ શાળાની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. આ ગેમ્સ માત્ર એક શાળા પૂરતી મર્યાદિત નથી. ગુજરાતમાં કે દુનિયામાં કોઈ પણ ખૂણામાં આ ગેમ્સ દ્વારા ગુજરાતી કે પછી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરી શકે છે. સાથે પોતાના અભ્યાસને ઉત્કૃષ્ટ પણ બનાવી શકે છે. તો આ ગેમ્સ બનાવવા પાછળ રોચક કહાની એ છે કે શિક્ષિકા શીતલબેનની સાથે સાથે આ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પણ આ ગેમ્સના કન્ટેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. શીતલબેનનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે મોબાઈલની લતે ચડેલા તમામ બાળકોને હાથમાંથી મોબાઈલ છીનવી લેવો અઘરું કામ છે, પરંતુ જો એ મોબાઈલમાં જ આવી ગેમ્સ આપી દઈએ તો વિદ્યાર્થીઓને અભ્યાસમાં પણ સરળતા રહે છે. 889 गेम છે એ હાલ મેં અમારી શાળાની વેબસાઇટ ઉપર અપલોડ કરેલી છે. આ ગેમ છે એ ગુજરાતી માધ્યમની અંદર અભ્યાસ કરતા તમામ બાળકોને ઉપયોગી છે, જેની અંદર તમામ પ્રકારના એકમો છે એનો સમાવેશ કરેલો છે. જેમાં પ્રશ્નોના સ્વરૂપની વાત કરું તો ખાલી જગ્યા, જોડકા, નકશા પૂર્તિ, કાવ્ય પૂર્તિ, સ્પેલિંગ, આ દરેક પ્રકારના પ્રશ્નો છે એનો સમાવેશ થઈ જાય તેનું ધ્યાન રાખેલું છે. તમામ વિદ્યાર્થીઓ સીધા QR કોડથી એને સ્કેન કરી અને પોતાના મોબાઈલ, લેપટોપ કે કોમ્પ્યુટરમાં ઉતારી શકે અને ડિજિટલ માધ્યમથી એ નવરાશની પળોમાં આ જ્ઞાન સાથે ગમતથી એ શીખે અને એનું જે એનામાં પડેલી શક્તિઓ છે એ ઉજાગર થાય અને એનું અભ્યાસમાં ક્ષેત્રે આગળ વધે, આ હેતુ છે. એનાથી મને નહીં પણ આખા ગુજરાતના, આખા વિશ્વના બધા બાળકોને ફાયદો થાય એવી છે, કારણ કે આ ગેમથી આપણને યાદ રાખવામાં મુશ્કેલી નથી પડતી. વાત કરીને સમાચાર તો 1 જાન્યુઆરીએ રાજ્યમાં વિવિધ સ્થળે હજારો લોકો દ્વારા સૂર્ય નમસ્કાર કરી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવશે. ત્યારે મોઢેરા સૂર્ય મંદિર સહિત રાજ્યના વિવિધ 108 સ્થળે આ કાર્યક્રમ યોજાશે, જેમાં પાટનગરમાં કુલ 7 સ્થળે મોટી સંખ્યામાં લોકો સૂર્ય નમસ્કાર કરશે. તો કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ સ્થળ પર એમ્બ્યુલન્સ અને મેડિકલની ટીમ ઉપસ્થિત રાખવામાં આવી છે. સૂર્ય નમસ્કાર બાબતે એક સમગ્ર રાજ્યમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો છે. રાજ્યકક્ષાનો કાર્યક્રમ આપણો મહેસાણા મુકામ માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં થવાનો છે. જ્યારે જ્યાં સુધી આપણા જિલ્લાનો સવાલ છે, આપણે કોર્પોરેશન વિસ્તારમાં 6 અને આપણે કંથારપુર વડ જે આપણો ગ્રામ્ય વિસ્તાર છે એમાં એક કાર્યક્રમ સાથે કુલ 7 કાર્યક્રમ આપણે કરવાના છે. આ તરફ સુરતવાસીઓ માટે આનંદના સમાચાર. સુરત જિલ્લાના મહુવા ખાતે નહેર વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યમંત્રીના હસ્તે જિલ્લામાં અંદાજે 36.97 કરોડના ખર્ચે નહેરના આધુનિકરણના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. તો સુરત જિલ્લામાં ઉલપાડ, કામરેજ, બારડોલી, મહુવા, પલસાણા, 84, માંડવી અને માંગરોળ તાલુકામાં 23 જેટલા નહેર આધુનિકરણના કામોનું ખાતમુહૂર્ત કરાયું છે. તો આ તરફ છેવાડાના વિસ્તાર સુધીમાં પૂરતા પ્રમાણમાં ખેડૂતોને સમયસર સિંચાઈનું પાણી મળી રહેશે, સાથે જ તે પણ તેમણે જણાવ્યું છે. આ સાથે રાજ્યમંત્રી મુકેશ પટેલે સિંચાઈના અધિકારીઓને એજન્સી પાસે યોગ્ય કામ લેવા પણ ટકોર કરી હતી. બીજી બાજુ અને ગુણવત્તા નહીં જળવાય તો એજન્સીને બ્લેકલિસ્ટ પણ કરી દેવા તેઓએ જણાવ્યું છે કે સુરત જિલ્લાના જમણા કાંઠા, ડાબા કાંઠાની અંદર આજે 3800 લાખ રૂપિયાના નહેર રિપેરિંગના કામો થવાના છે. ત્યારે આપણે જોયું છે કે ડેમની અંદર વધારાનું પાણી જે બહાર વહી જતું હતું એના માટે પણ અમારા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા પટેલ સાહેબ સી આર પાટીલ સાહેબે સુરતની અંદર એક ગવિયર પાસે બેરેજનું પણ આયોજન કર્યું છે. તો આ તરફ ભાવનગરના રાજનેતાઓ પ્રજાના 2 કરોડ રૂપિયાનું વેડફાટ કર્યો છે. 1.5 વર્ષ પહેલા પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પ્રવાસન વિભાગની ગ્રાન્ટમાંથી શહેરના બોર તળાવમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો મ્યુઝિકલ ફાઉન્ટેન ફુવારો ભાવનગરવાસીઓને જાહેરાત રૂપે ભેટ આપી હતી. પરંતુ આજ દિન સુધી આ મ્યુઝિકલ ફાઉન્ટેન ફુવારાને શરૂ કરવાનું મુહૂર્ત નથી આવ્યું. ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ સરકારની કામગીરીની નિંદા કરી હતી. પ્રવાસન વિભાગ તરફથી 2 કરોડની ગ્રાન્ટ લાવી અને તરતા કલરવાળા ફુવારા મૂક્યા હતા. ભાવનગરના પ્રજાજનો માને અમે અભિનંદન દઈએ છીએ. આ ફુવારા મૂક્યા પછી 1 વર્ષ પછી પણ તરતા અને બંધની બંધ હાલતમાં છે. એનો મતલબ સ્પષ્ટ થાય છે કે આ ફુવારા પાછળ 2 કરોડનું ધોવાણ કર્યું નાખ્યું છે. આપણે મહાનગરપાલિકામાંથી ફક્ત એ સ્થળ સારું હોય અને ત્યાં લોકોની વધારે અવરજવર હોય અહીંયાથી સ્થળ સૂચવવામાં આવ્યું છે, પરંતુ ત્યાં આગળ તમામ કામગીરી પ્રવાસન વિભાગ હસ્તક છે. એની ગ્રાન્ટ પણ એમને આપવામાં આવે છે, એનું સુપરવિઝન પણ એમના દ્વારા કરવામાં આવવાનું છે અને ભવિષ્યમાં જે કાર્યરત થશે તો શરૂઆતના 1 વર્ષનું O&M એ લોકો જેમને આપશે એ મુજબ અને ત્યાર પછી મહાનગરપાલિકાને હેન્ડઓવર કરવામાં આવનાર છે. અત્યારે તો કામ ત્યાં ચાલુ છે અને ટૂંક સમયમાં પૂર્ણ પણ થઈ જશે. બીજી બાજુ પશુપાલકોને ફાયદો થઈ શકે તે માટે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ ગાયમાંથી સારી ઓલાદો અને વધુ દૂધ પશુપાલકોને મળી શકે તે માટે દેશમાં પહેલીવાર ગુજરાતમાં બનાસ ડેરી દ્વારા સફળ એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ પ્લાન્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે. જેનાથી સૌથી મોટો ફાયદો એ છે કે 5 લીટર દૂધ આપતી ગાય હવે 20 લીટર દૂધ આપી શકશે. બનાસ ડેરી દ્વારા સમગ્ર જિલ્લાના પશુપાલકોને કાંકરેજી અને HF ગાયોમાં ગર્ભપત્યારોપણ કરવામાં આવી રહ્યું છે. તો થરાદના ચાગંડા ખાતે કાંકરેજ ગાયને એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીની મદદથી કાંકરેજ ગર્ભ પ્રત્યારોપણ થકી જન્મેલ 2 વાછરડા તંદુરસ્ત જોવા મળ્યા છે. ये પ્રોજેક્ટની અંદર ખૂબ જ સારી ઓલાદની ગાય અને ખૂબ જ સારી ઓલાદના સાંઢનો સીમન લઈ અને લેબની અંદર જે માણસની અંદર ટેસ્ટ ટ્યુબ બી મૂકવામાં આવે છે, એવી જ રીતે આની અંદર ગાયની અંદર ગર્ભ પ્રત્યારોપણ કરવામાં આવે છે એનું. અને એના લીધે જે વાસળી તૈયાર થાય છે એ વાસળી ખૂબ જ સારું દૂધ આપશે. ખેડૂત મિત્રોને એ જ જણાવ્યું છે કે બધા આમાં રસ લે અને હર ખેડૂત એક ટ્રાયલ તો કરે જ અને બાદમાં એમાં પછી રસ પડશે એટલે વધારે ઓટોમેટિકલી અમને માન થશે. આ તરફ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર. અમદાવાદમાં કોરોના વાયરસનું કહેર. શહેરમાં નવા 21 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના કુલ 60 કેસ સામે આવ્યા છે તો 6 મહિલા સહિત કુલ 21 વ્યક્તિ કોરોનાગ્રસ્ત છે. નારણપુરા, બોડક, દેવ અને જોધપુરમાં આ કેસ નોંધાઈ રહ્યા છે. ફરી એકવાર કોરોનાની દહેશત સામે આવી રહી છે. અમદાવાદમાં 60 એક્ટિવ કેસ છે. 6 મહિલા સહિત 21 લોકોને કોરોના પોઝિટિવ છે. આ અંગે વધુ વાત કરવા ઓનલાઈન પર પ્રણવ જોડાય છે. પ્રણવ, ફરી એકવાર કોરોના જે છે દહેશત ફેલાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. એક્ટિવ કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં ફરી બીજા 21 કેસ નોંધાયા છે. શું છે વિગતો? ચોક્કસ એ માની શકાય કે આ સિઝનના સૌથી વધુ એક્ટિવ કેસોની સંખ્યા માનવામાં આવે તો ટોટલ જે આજે જે કેસ આવી રહ્યા છે તે 21 કેસ, એટલે સૌથી વધુ કેસ કોરોનાના જોવા મળી રહ્યા છે. એમાં ખાસ કરીને 15 તેમાં પુરુષો છે અને 6 મહિલાઓનો સમાવેશ થઈ રહ્યો છે. મોટાભાગની જે હિસ્ટ્રી જોવા મળી રહી છે તે 8 એવા વ્યક્તિઓ છે કે જેની અંદર તેઓ વિદેશ પ્રવાસથી બહારથી આવ્યા હોય તે પ્રકારના હાલ માહિતી મળી રહી છે. હાલ જે અપડેટ મળી રહ્યું છે એ પ્રમાણે ટોટલ અમદાવાદ શહેરની અંદર 60 એક્ટિવ કેસો જોવા મળી રહ્યા છે. તેની અંદર એક વ્યક્તિ છે તે હોસ્પિટલમાં દાખલ છે અને હોમ આઇસોલેટ થયેલા જે વ્યક્તિઓ છે તે 59 એટલે 59 વ્યક્તિઓ તેઓ પોતાના ઘરે સારવાર લઈ રહ્યા છે. તો સાથે જ 11 લોકોને સારવાર દરમિયાન તેઓને રજા આપવામાં આવી છે. પરંતુ હાલ જે નવા કેસીસ આવી રહ્યા છે 21 કેસ, એટલે આ સિઝનના સૌથી વધુ કેસ જોવા મળે છે તે નારણપુરા, બોડકદેવ, જોધપુર, શાહીબાગ, ઘાટલોડિયા, દાણીલીમડા વિસ્તાર, મણિનગર છે, ભાઈપુરા છે, નવરંગપુરા છે, પાલડી છે, વાસણા છે, સરખેજ છે, ઈસનપુર, ખોખરા આ વિસ્તારોમાંથી જોવા મળે છે. પહેલા એ ઘટના હતી કે માત્ર પશ્ચિમી વિસ્તારોની અંદર અમદાવાદ શહેરના જે પશ્ચિમી વિસ્તાર છે તેની અંદર કેસ હતા, પરંતુ હવે આ કેસો જે છે તે પૂર્વ તરફ પણ વધી રહ્યા છે અને તેને કારણે ચોક્કસ માની શકાય કે કોરોનાનો ફરી વખત અહીં વિસ્ફોટ થયો અને અમદાવાદ શહેરમાં કોરોનાએ પગ પેસારો કરી નાખ્યો હોય તે પ્રકારની હાલ માહિતી મળી રહી છે. ચોક્કસથી પ્રણવ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.
તો આ તરફ અને મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢથી. જૂનાગઢમાં માંગરોળમાંથી 2 હુક્કાબાર ઝડપાયા છે. યુસુફ ઘાંચી અને ફારૂક પાડવાલાની અટકાયત કરાઈ છે. એસઓજીએ 40,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. તો પાનની દુકાનમાં ચાલતું હતું આ હુક્કાબાર, ત્યારે હાલ એસઓજીએ હુક્કાબાર ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો આ સાથે હાલ બુલેટિનમાં સમય છે વિરામનો. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. આણંદના સામરખામાં રેલવે લાઇનના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. રેલવે તંત્રએ 25 મીટર જમીન ખોટી રીતે લઈને નવી લાઇન નાખતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. સામરખા ગામના ગોધરા રેલવે લાઇન પર વસવાટ કરતા ખેડૂતો કલેક્ટરની સૂચનાથી ચીટનીસ ટુ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેમની રજૂઆત કરી ન્યાયિક પગલાંની માંગ કરી. ચીટનીસ ટુ કલેક્ટરે તેમની વાત સાંભળી ન્યાયિક પગલાંની ખાતરી આપી હતી. આ પહેલા ખેડૂતોએ રેલવે લાઇન નજીક પહોંચી હલ્લાબોલ કર્યો હતો. નારા લગાવી તંત્રની આંખો ખોલવાનો પ્રયાસ કર્યો. જામનગર શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી દાદાઓ પર પોલીસ ભારે પડી રહી છે. પહેલા જયેશ પટેલ આણી ગેંગ બાદ હવે ગુનાખોરીની દુનિયામાં માથું ઉચકી રહેલા સાયચા ગેંગના અસ્તિત્વને નાબૂદ કરવા જામનગર પોલીસ સહિતની વહીવટી તંત્ર સજ્જ થયું અને રજાક સાયચા દ્વારા સરકારી જગ્યા પર ખડકી દેવામાં આવેલા ગેરકાયદે બંગલો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. શહેરના બેડી વિસ્તારમાં આવેલા કુખ્યાત રજાક સાયચાના ગેરકાયદેસર બંગલો પર બુલડોઝર ફરી વળ્યું છે. જામનગર શહેરમાં જુગારના અડ્ડાથી લઈને સામાન્ય લોકોને રંજાડીને હત્યાના પ્રયાસ, મારામારી જેવા ગુના આચરીને કહેર મચાવનાર કુખ્યાત ગુનેગાર રજાક સાયચાના સરકારી આવાસ પર ગેરકાયદે બંગલો જમીનદોસ્ત કરી દેવાયો. આ દરમિયાન જામનગર જિલ્લાના એસપી, ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો હતો. ડાકોર નગરપાલિકાના પાપે જનતાને ગટરના પાણીમાં બેસીને વિરોધ કરવાની ફરજ પડી છે. ડાકોર શહેરમાં નગરપાલિકાના પાપે છેલ્લા કેટલાક દિવસથી ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. દુર્ગંધયુક્ત પાણીના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી અને અંતે લોકો જ પાણીમાં બેસી ગયા. સત્તાધીશોની આંખો ખોલવા માટે પાલિકાના પૂર્વ સદસ્ય સહિત સ્થાનિકોએ ગટરના પાણીમાં બેસીને વિરોધ કર્યો. પ્રશ્નોનો નિકાલ ન આવે ત્યાં સુધી ગંદા પાણીમાં બેસવાનો નિર્ણય કર્યો. ડાકોર નગરમાં રોડ રસ્તાના ગંભીર પ્રશ્નો સતાવી રહ્યા છે. યાત્રાળુઓ અને રહીશોને મુશ્કેલી પડી રહી છે, પણ તંત્ર આંખ આડા કાન કરતા હવે રોષ ફાટી નીકળ્યો છે. બનાસકાંઠાના કાંકરેજના ચેખલા નજીક રોડ પર સાબુના પાણીની રેલમછેલ થઈ. નેશનલ હાઈવે પર પ્રવાહી ભરેલું કન્ટેનર પલટી ગયું હતું. ટેન્કરે પલટી મારતા સાબુ બનાવવાનું પ્રવાહી હાઈવે પર ઢોળાયું હતું, જેના કારણે રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા. રોડ બ્લોક થઈ ગયો હતો. આ તરફ સાબુ બનાવવાના પ્રવાહીને લેવા માટે લોકોએ પડાપડી કરી. આસપાસના લોકો પ્રવાહી ભરવા માટે ઉમટ્યા. કન્ટેનર અચાનક પલટી જતા ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. આ બાજુ દાહોદના લીમખેડામાં ટ્રાવેલ્સ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો છે. ઇન્દોરથી અમદાવાદ જતી બસનો અકસ્માત થયો. અકસ્માતમાં 10 થી 12 લોકો ઘાયલ થયા. નર્મદાના ગરુડેશ્વર બ્રિજ પર ખતરનાક અકસ્માત સર્જાયો. બ્રિજ પર બાઇક સવાર ડાયવર્ઝનમાં ઘૂસી જતા અકસ્માત થયો હતો. આ ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા. જમ્મુ તાવી ટ્રેનમાં બોમ્બ હોવાનો મેસેજ મળતા જ મહેસાણા રેલવે સ્ટેશન ઉપર પોલીસ દોડતી થઈ હતી. ટ્રેનમાં બોમ્બ હોવાના સમાચાર મળવાને લઈ અફરાતફરી મચી હતી. ટ્રેનના 19 ડબ્બા તપાસતા તેમાંથી બ્લુ રંગની લાવારીશ બેગ મળી આવી. તેના માલિકની શોધખોળ કરતા પોલીસે ઊંઝા નજીકથી આરોપીને ઝડપી પાડ્યો હતો, જેની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો. હકીકતમાં યુવક 3 વર્ષથી બેરોજગાર હોવાથી તણાવમાં આવીને આપઘાત કરવા માટે ઘરેથી નીકળ્યો હતો. અમિત નામનો યુવક ટ્રેન ચૂકી ગયો હતો અને ટ્રેનમાં સામાન રહી જવાને લઈ તેણે ટ્રેનને રોકવા માટે થઈને કંટ્રોલ રૂમને બોમ્બ હોવાનો ફોન કર્યો હતો. અમિત નામનો શખ્સ માનસિક રીતે કંટાળી આપઘાત કરવાનો હતો. સામાન ભૂલી જતા ટ્રેનને રોકવા કૃત્ય કર્યું. સામાનમાં આત્મહત્યા માટે લઈ ગયેલ દવા મળી આવી. બાદમાં સુસાઇડ કરનારનો પોલીસે જીવ બચાવી લીધો. અમદાવાદ રેલવે પોલીસ અને મહેસાણા પોલીસની કાર્યવાહીમાં યુવકનો જીવ બચી ગયો. જે મુજબ ફોન આવ્યો હતો એ પ્રકારે બોમ્બ કે અન્ય શંકાસ્પદ ચીજવસ્તુ મળી ન હોવાથી પોલીસે રાહતનો શ્વાસ લીધો અને ટ્રેનને રવાના કરવામાં આવી. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યા નગરી રામમય બની ગઈ હતી. 22મીએ ભારત કરોડો દીવડાઓથી ઝગમગી ઉઠશે. આ પ્રસંગે પીએમ મોદીએ 22 જાન્યુઆરીના કાર્યક્રમને લઈને દેશવાસીઓને ખાસ વિનંતી કરી હતી. પીએમએ કહ્યું કે હું 140 કરોડ દેશવાસીઓને પ્રાર્થના કરું છું કે 22 જાન્યુઆરીએ જ્યારે ભગવાન શ્રીરામ અયોધ્યામાં બિરાજમાન થાય ત્યારે તેઓ પોતાના ઘરોમાં શ્રીરામ જ્યોતિ પ્રગટાવે અને દિવાળી ઉજવે. 22મી જાન્યુઆરીની સાંજ સમગ્ર ભારતમાં ઝળહળતી હોવી જોઈએ. પીએમએ અયોધ્યાને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાની અપીલ કરી. સાથે જ દેશ
વેલકમ બેક. વાત કરીએ આગળ સમાચારની તો માટીના વાસણોની માંગ તો બારેમાસ રહે છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી આ માટીના વાસણોની માંગ ઘટી હોવાનું ઉત્પાદકોનું કહેવું છે, કેમ કે સ્થાનિક ઉત્પાદકોને ઉત્તર પ્રદેશમાં ખોરજાના માટી ઉત્પાદકો ટક્કર આપી રહ્યા છે. જે માટીની વસ્તુ સ્થાનિક બજારમાં 3.5 રૂપિયામાં હોય તે ખોરજાથી અહીં ફક્ત 1.5 કે 2 રૂપિયામાં પ્રતિ નંગ લેખે મળે છે. ત્યારે અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા કેતનભાઈ અને અનિલભાઈ પ્રજાપતિ માટીના વાસણોનું ઉત્પાદન કરે છે. નાના કુલ્લરથી શરૂઆત કરીને આખો ડિનર સેટ પણ તેઓ ઉપલબ્ધ હોય છે. તો આ વાસણો બનાવવા માટે થાનની માટીનો ઉપયોગ થાય છે, જેને બહારથી મંગાવીને નહીં ગુંદીને તેને સૂકવવામાં આવે છે. આ માટીકામમાંથી સ્થાનિક મહિલાઓને રોજગારી પણ મળતી હોય છે. અત્યારે જો લગ્ન સિઝન ચાલે છે એટલે કેટરિંગની અંદર રબડીની વાટકી છે, પછી ગુલાબજાંબુની કટોરી આવે છે, અને ગુલાબજાંબુ, રબડી, રસમલાઈ માટે આવે છે, માલપુઆ માટેનું આવે છે, બરાબર, લચ્છીના ગ્લાસ આવે છે, ચાટ માટેની પ્લેટ આવે છે, બરાબર, એ બધું અત્યારે ચાલુ છે, બરાબર. પછી રાંધવા માટેની હાંડીઓ છે, જે બિરયાની બનાવી હોય એની હાંડી આવે છે, માટીના કુકર આવે છે, આ બધું ચાલુ છે. આ તરફ અમદાવાદના પ્રજાપતિ પરિવાર દ્વારા બનાવવામાં આવેલ રામ દરબારની ઓસ્ટ્રેલિયા, નોર્વે અને કેનેડામાં માંગ છે. સરખેજ વિસ્તારમાં રહેતા અનિલભાઈ પ્રજાપતિ માટીમાંથી રામ દરબાર બનાવીને વિદેશમાં પહોંચાડે છે. આ વખતે તેમને મળેલા રામ દરબારના ઓર્ડર 22 જાન્યુઆરીએ પહોંચે તેવું આયોજન કરવામાં આવ્યું છે. તો રામ દરબારની માટીની મૂર્તિ વિદેશમાં ઘરે ઘરે પહોંચે એ માટે વિદેશી વેપારીઓ મૂર્તિ મંગાવે છે. તો 25 જેટલા કારીગરો દ્વારા નાની મોટી 2 સાઇઝમાં મૂર્તિ બનાવવામાં આવે છે. અત્રે મહત્વનું છે કે આ મૂર્તિ 100% શુદ્ધ માટીમાંથી જ બનાવવામાં આવે છે. મારા હાથમાં જોઈ રહેલા છો આ ખૂબ જ સુંદર પ્રતિમા, અને આ પ્રતિમા રામ દરબારની છે. અહીં ભગવાન રામ બિરાજમાન છે, માતા સીતા પણ છે, સાથે ભાઈ લક્ષ્મણ પણ છે, અને રામના પરમ ભક્ત હનુમાન ભગવાન પણ છે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ મૂર્તિ જે બનાવી છે, આ મૂર્તિ કોઈ સાધારણ મૂર્તિ નથી. આ મૂર્તિ માટીમાંથી બનાવી છે, અને તેમાં બિલકુલ કેમિકલનો ઉપયોગ નથી થયો તેવું કહેવું છે અમદાવાદના પ્રજાપતિ પરિવારનું. પ્રજાપતિ અનિલ પ્રજાપતિ અત્યારે મારી સાથે છે, અને તેઓ સરખેજ વિસ્તારમાં રહે છે. અને સૌથી મોટી વાત એ છે કે આજે આપ રામ દરબાર જે જોઈ રહ્યા છો તેનો ભારતમાં નહીં પરંતુ વિદેશમાં પણ તેનો ટ્રેન્ડ છે, એટલે કે વિદેશથી લોકો તેમની પાસેથી મંગાવે છે. શું કહેશો, ઓર્ડર ક્યાંથી મળ્યો છે તમને એ વિશે કહેશો? ઓસ્ટ્રેલિયાથી મળેલો છે, કેનેડાથી મળેલો છે, નોર્વેથી મળેલો છે, અને આપણે ગુજરાતમાં ઓલરેડી ચાલે છે, ભારતમાં પણ ચાલે છે ઓર્ડર. અચ્છા, અલગ અલગ જગ્યાએથી તમને જ્યારે ઓર્ડર મળે છે, કેટલા ઓર્ડર, કેટલી ક્વોન્ટિટીના મળે છે, અને કેટલી ખુશી વ્યક્ત થાય છે? ગમે ત્યાંથી ઓર્ડર મળે, કમસે કમ 500-700 પીસ, 1000 પીસ, 1200 પીસ એવી રીતના ઓર્ડરો મળે છે. અચ્છા, એટલે બહારના દેશોમાં તમે કેવી રીતે મોકલાવો છો? બહારના દેશોની અંદર પેકિંગ અલગ કરીને મોકલાવવું પડે છે. આની અંદર થર્મોકોલ પેકિંગ આવે છે, બબલ રેપનું પેકિંગ આવે છે, અને બોક્સ પેકિંગ કરીને આપવું પડે. કેટલા રૂપિયામાં તમે વેચાણ કરો છો તેનું? અત્યારે આની પ્રાઇસ છે 350 રૂપિયા. રામ દરબાર 350 રૂપિયામાં વેચાય છે. અચ્છા, બહારના જે લોકો છે તેમાંથી ક્વોન્ટિટી કેટલી મંગાવે છે? કારણ કે આટલી બધી મોટી ક્વોન્ટિટી તમારે મોકલવી એ તો અઘરું થઈ પડતું હોય છે. 700-800 પીસ, 1000 પીસ એવી રીતની ક્વોન્ટિટી હોય છે. અચ્છા, આ અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે અને બની ગયું છે, અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે થઈ રહ્યો છે ત્યારે લોકોએ કેવી રીતે પ્લાનિંગ કરીને આપની પાસે રામ દરબાર મંગાવ્યા છે? રામ દરબાર એ લોકોએ પહેલાંથી લગભગ 2 મહિના પહેલાંથી પ્લાનિંગ કરીને ઓર્ડરો આપી દીધેલા હતા, અને પછીને અમે બનાવીને અત્યારે વેચાણ ચાલુ કરી દીધું. કેટલા કારીગરો અત્યારે કામ કરી રહ્યા છે? 30 લેડીઝો કામ કરે છે. અચ્છા, અને દિવસ રાત કામ કરે છે, રામ દરબાર બનાવે છે? રામ દરબાર બનાવે છે, બીજી બધી મૂર્તિઓ બનાવે છે, જેનો જે ઓર્ડર હોય એ પ્રમાણે એનું કામ ચાલે છે. એટલે અત્યારે રામ દરબારનું ચાલે છે, અત્યારે 22 જાન્યુઆરી સુધી છે, ત્યાં સુધી રામ દરબારનું કામ ચાલશે. હા, ખાસિયત શું છે અને ક્યાંથી માટી લાવો છો? માટી મોરબીથી આવે છે. મોરબીથી આવે છે. અને બીજી ખાસિયત શું છે આ રામ ભગવાન રામ દરબારની? પૂરો પરિવાર આવી ગયો છે આની સાથે. રામ, લક્ષ્મણ, જાનકી, જય બોલો હનુમાન કી, એવી રીતનું છે એકદમ. અને કેમિકલ સાથે? એ કેમિકલ તો બિલકુલ નથી હોતું, બિલકુલ નથી. અચ્છા, એટલે આ બધા જે કલર્સ છે એ કલર્સ કયા? આપણે વોટર કલર્સ વાપરીએ છીએ. વોટર કલર. અચ્છા, તો આપ જે જોઈ રહ્યા છો મૂર્તિ વોટર કલર્સથી બનાવી છે, અને આ માટીની મૂર્તિ છે. આ માટીની મૂર્તિ બનાવવી ખૂબ જ અઘરી છે, પરંતુ તેને સહેલી બતાવી છે પ્રજાપતિ પરિવારે. પ્રજાપતિ પરિવારના અનિલ પ્રજાપતિ તેમણે વાત કરી, અને ખાસ કરીને વિદેશમાં ઓસ્ટ્રેલિયા, યુકે, નોર્વે, અલગ અલગ જગ્યા પર આ મૂર્તિ જે છે તેને લોકો મંગાવી રહ્યા છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા ખોવાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
તો આ સાથે હાલ બુલેટિનમાં બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.